નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના આ એપિસોડમાં આપણે બિહારના ભાવિ મુખ્યમંત્રી ગણાતા તેજસ્વી યાદવ એમની જે કરમ કહાણી સર્જાઈ છે એની વાત આપણે કરવાના છીએ. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે, કરવા ગયા તો કંસાર અને થઈ ગઈ થૂલી. તેજસ્વી યાદવ એ ચૂંટણી પંચ પર પ્રહાર કરવા માંગતા હતા, લોકોની સહાનુભૂતિ મેળવવા માંગતા હતા અને શનિવારે એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના ચૂંટણી કાર્ડનો નંબર આપીને કહ્યું કે મારું નામ એ 1 ઓગસ્ટે જે ડ્રાફ્ટ તૈયાર થયો મતદાર યાદીઓનો ચૂંટણી પંચ દ્વારા એમાં કાપી નાખવામાં આવ્યું છે. મારું જ નહીં, મારી પત્નીનું નામ પણ કાપી નાખવામાં આવ્યું છે. અને એમણે એમના ચૂંટણી કાર્ડનો નંબર આપ્યો હતો અને એ નંબર એ ચૂંટણી પંચની જે એપ છે એમાં નાખીને એમાં પોતાનું નામ નહોતું આવતું એ પણ બતાવવાનું એમણે પત્રકારોને દર્શાવ્યું. હકીકતમાં પટણા જિલ્લાના કલેક્ટર, એટલે ત્યાં ડીએમ, આપણે ત્યાં પણ ડીએમ કહેવાય છે, પણ આપણે ત્યાં કલેક્ટર અને ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, પણ ઉત્તર ભારતમાં ડીએમ એટલે કે કલેક્ટર જે ચૂંટણી અધિકારી હોય છે, જિલ્લાના વડા ચૂંટણી અધિકારી હોય છે, એમણે તરત જ કહ્યું કે તેજસ્વી યાદવનું નામ એ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે અને અમે પણ એની ચકાસણી કરી જોઈ, કારણ કે એમનું જે કાર્ડ, ચૂંટણી કાર્ડ જે એમણે 2020ની ચૂંટણી વખતે પોતે પોતાની એફિડેવિટમાં નોંધાવ્યું હતું, એ જ ચૂંટણી કાર્ડ એ જ્યારે અમે પણ ચૂંટણી પંચની એ એપમાં નાખ્યું ત્યારે તેજસ્વી યાદવનું નામ આવ્યું હતું. એ આપણે ગઈકાલે જે એપિસોડ કર્યો એની અંદર પણ આપણે સ્પષ્ટપણે બતાવી દીધું. તેજસ્વી યાદવનું નામ એ 416માં ક્રમે છે. એમના પત્ની રાજશ્રીનું નામ 445માં ક્રમે છે અને એ જે વિધાનસભાની અંદર એમનું નામ નોંધાયું છે, પટણાની જે વિધાનસભામાં, એ જ વિધાનસભાની અંદર એમનું નામ નોંધાયેલું છે. એ બાબત દીઘા વિધાનસભામાં એ બાબત બહુ સ્પષ્ટ થઈ ગઈ હતી. આપણે ગઈકાલે જે શંકા વ્યક્ત કરી હતી એ જ શંકા આજે સાચી પડી છે. કારણ એવું છે કે ચૂંટણી પંચ કંઈ બહુ દૂધે ધોયેલું છે એવું તો આપણે ક્યારેય માનતા જ નથી. ચૂંટણી પંચ ગોટાળા કરી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી ને મદદ કરી રહ્યું છે, એ એટલી જ હકીકત છે. અને ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી આયુક્ત છે એ આરએસએસ ના છે, એ વાત પણ આપણે જાણીએ છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી, માન્ય વડાપ્રધાન, એમના કયા ગરા ચૂંટણી પંચ પાસે એ ઘણા ગોટાળા કરાવી શક્યા છે 2024ની ચૂંટણીમાં. એ પણ આપણે અગાઉ એક અભ્યાસ જે થયો હતો એનો ઉલ્લેખ પણ આપણે ગઈકાલના એપિસોડમાં કર્યો હતો. પરંતુ જ્યારે ચૂંટણી પંચ સાચું હોય ત્યારે તો આપણે છે ને એની વાતને સાચી કેવી પડે. અને આજે જે થયું એ આપણે ગઈકાલે કહ્યું હતું કે ચૂંટણી પંચ શું કરશે. તો ચૂંટણી પંચ એ તેજસ્વી યાદવ એમને નોટિસ ફરમાવી છે, નોટિસ આપી છે કે તમારી પાસે 2 ચૂંટણી કાર્ડ છે
અમારી પાસે જે નોંધાયેલું અમે ઇસ્યુ કરેલું જે ચૂંટણી કાર્ડ છે એ ચૂંટણી કાર્ડ ઉપર તમારું નામ એ મતદાર યાદીઓમાં છે અને તમે જે બીજું જે ચૂંટણી કાર્ડ ધરાવો છો એ ચૂંટણી કાર્ડ તમે અમને અમારી પાસે જમા કરાવશો જેથી એની તપાસ થઈ શકે. અને અપેક્ષા હતી એ મુજબ જ ભારતીય જનતા પાર્ટી અને એના એનડીએના સાથી પક્ષોએ તેજસ્વી યાદવની સામે એફઆઈઆર નોંધાવવાની પણ માગણી કરી છે. આજે રાષ્ટ્રીય લોક જનતા દળના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ તો કહ્યું કે આ યાદવ પરિવાર, તેજસ્વી યાદવ નો પરિવાર, લાલુ યાદવનો પરિવાર એ જાલસાજી માટે, છેતરપિંડી માટે એ બહુ જ જાણીતો છે અને એની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. હવે તેજસ્વી યાદવ એમના માટે તો ઉલટો ચોર કોટવાળને દંડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. હવે એમણે જવાબ આપવાનો છે. ઇલેક્શન કમિશનની નોટિસનો જવાબ એ શું આપે છે એની પણ આપણે પ્રતીક્ષા કરીશું, કારણ કે ચૂંટણી અધિકારીએ એમને જે નોટિસ ફરમાવી છે એ નોટિસ બહુ સ્પષ્ટપણે કહે છે કે તમારી પાસે જે અમે નથી ઇસ્યુ કર્યું એવું જે ચૂંટણી કાર્ડ છે એ અમારી પાસે જમા કરાવો જેથી તપાસ થઈ શકે. અને એનડીએના અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આ ગંભીર આપરાધિક મામલો બને છે અને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ એની અંદર એમની સામે 2 વોટર્સ કાર્ડ ધરાવવા માટેનો ગુનો નોંધીને તત્કાળ કાર્યવાહી કરવી જોઈએ. અને આવી કાર્યવાહી જો થાય અને અદાલતમાં તેજસ્વીએ જવું પડે અને અદાલત જો તેજસ્વીને આવી કાર્યવાહી સામે મનાઈ હુકમ ન ફરમાવે તો તેજસ્વી યાદવ ચૂંટણી લડી શકે નહીં. અત્યારે સ્થિતિ એવી છે કે મહાગઠબંધન જે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી છે, રાષ્ટ્રીય જનતા દળ આરજેડી, એમાં કોંગ્રેસ પણ છે, રાહુલ ગાંધીની કોંગ્રેસ, એમાં ડાબેરી પક્ષો પણ છે, માલે પણ છે. એટલે એ જે પક્ષો છે એનું મહાગઠબંધન જે છે એ મહાગઠબંધન એ આગામી એટલે આ વર્ષને અંતે જે ચૂંટણી યોજાવાની છે બિહારની વિધાનસભાની, એ વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધન સત્તામાં આવે એવી શક્યતા ચારે બાજુથી વર્તાઈ રહી છે. ને ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારેણ મહાગઠબંધન સત્તામાં ન આવે અને એનડીએ સત્તામાં આવે, ભારતીય જનતા પાર્ટીના નેતા કોઈ પણ ઉમેદવાર એ મુખ્યમંત્રી બને એની વેતરણમાં છે, ત્યારે તેજસ્વીએ સામે ચાલીને જાણે કે આ મુશ્કેલી વહોરી લીધી છે. હવે એમની સામે શું પગલાં ભરાય છે એ આવતા દિવસોમાં નક્કી થશે અને એ શું જવાબ આપે છે એ જવાબની પણ આપણને પ્રતીક્ષા છે અને આપણે આવતા દિવસોમાં એ જ્યારે જવાબ આપે ત્યારે એનું પણ વિશ્લેષણ જરૂર કરીશું. કારણ કે આપણે કોઈની હાળાબારી રાખ્યા વિના સાચી વાત, ટકોરાબંધ વાત એ કરવા માટે જ આપણા એપિસોડ કરીએ છીએ અને આપણે એમ કહીએ છીએ કે આપણે સાચી વાત સત્યમ એવમ તથ્યમમાં કરીએ છીએ. અને હું તો તમને એવી સલાહ પણ આપું કે જેને સાચી વાત, ટકોરાબંધ વાત સાંભળવી છે એ બધા મિત્રોને તમે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટેનું કહેશો, જેમાં છે ને કોઈ નાણાં ચૂકવવાના નથી. આ નિઃશુલ્ક છે અને આપણે કોઈની પાસે કોઈ નાણાં માંગતા નથી અને એમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવી જોઈએ એવું આપણે કહીએ છીએ. હવે તેજસ્વી યાદવે જે બીજી વાત કરી છે ચૂંટણી પંચના સંદર્ભમાં, એ વાતમાં વજૂદ છે. વજૂદ એટલા માટે છે કારણ કે જે આંકડાઓ આપણી પાસે અને ચૂંટણી પંચે પણ આપ્યા છે એ આંકડાઓ
એ એમ કે છે કે લગભગ દરેક વિધાનસભામાંથી 20 થી 30,000 જેટલા નામો કપાઈ ગયા છે. 65 લાખ જેટલા નામો એ અગાઉની મતદાર યાદીમાં જે હતા એ કપાઈ ગયા છે. એટલે કે 7,89,00,000 મતદારો બિહારના હતા. એ આ જે ડ્રાફ્ટ થયો છે તૈયાર, એમાં 7,24,05,756 મતદારો જ નોંધાયેલા છે. ચૂંટણી પંચ એમ કહે છે કે 36,28,000 મતદારો એ અન્યત્ર શિફ્ટ થયા છે, અથવા તો એ લોકો છે ને અન્યત્ર શિફ્ટ થયા છે. 7,01,000 વોટર્સ એ બે સ્થળે નોંધાયેલા છે, એટલે એમના નામ કાઢી નાખવામાં આવ્યા છે. 22,34,000 મતદારો એમનું નિધન થયું છે. હવે આ પણ છે ને એક મોટો વિક્રમ છે, જે તપાસનો વિષય છે. અને સંસદમાં આ બિહારમાં જે મતદાર યાદીઓની સમીક્ષા થઈ રહી છે, જે ઓછા સમયની અંદર 1 જ મહિનાના સમયમાં જે રીતે વ્યાપક ધોરણે એની સમીક્ષા થઈ રહી છે, અને આ ડ્રાફ્ટ 1 ઓગસ્ટે બહાર પાડવામાં આવ્યો છે. એ પછી 1 મહિનામાં જે મતદારો રહી ગયા છે, જે યોગ્ય મતદારો છે, જેમના નામ નથી આવ્યા, એ લોકોને પોતાના નામ એમાં નોંધાવવા માટે છે ને જણાવવામાં આવ્યું છે. કેટલા લોકો એમાં નામ નોંધાવે છે એ હવે જોવાનું છે. પરંતુ ચૂંટણી પંચના ઈરાદાઓ નેક નથી એ બાબત તો આપણને ખ્યાલ છે. અને તેજસ્વી એમની સામે અમિત શાહ વિરોધી એક ખટલો તો ચાલી રહ્યો છે, અમિત શાહની બદનામી કરવા માટેનો. છતાં એમણે ફરીને કહ્યું છે કે ચૂંટણી પંચ તો 2 ગુજરાતીઓ કહેશે એ પ્રમાણે જ કરવાનું છે. 2 ગુજરાતીઓ એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ. હવે ચૂંટણી પંચે પોતે પોતાની નિષ્પક્ષતા સાબિત કરવાની છે, અને આવતા દિવસોમાં 1-2 દિવસમાં જ રાહુલ ગાંધી એ ચૂંટણી પંચને ભીંસમાં લે એવી વિસ્ફોટક વિગતો એ જાહેર કરવાના છે. એટલે ખરેખર તો આખા દેશમાં એક માહોલ એવો સર્જાશે કે ચૂંટણી પંચ એ મોદી શાહનું કયા ગરું છે, અને એ હવે લોકશાહીને માથે કેવો ખતરો છે, અને આ ચૂંટણી વ્યવસ્થા ખરા અર્થમાં કેટલી યોગ્ય છે એ વિશે પણ આપણે બધાએ ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને ઓફકોર્સ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.